માય ન્યૂ એન્ડ ફ્રેશ વ્લોગ. કેમ છો બધા? હોપ કે તમે બધા જ મજામાં હશો. આજે મને જોઈને તમને લોકોને લાગતું હશે કે જોરદારની ઠંડી પડી રહી છે. હવે તું મમ ખાય છે બધા જોઈ લો નિશિયુને, હે ને? ઊંધી પકડી છે છોકલું માલો. સો ગાઈઝ મને છે ને આજે બહુ જ ઠંડી લાગે છે. કાલે હું શૂટ કરવા ગઈ તો મેં કાને પણ કંઈ નહોતું પહેર્યું, સ્વેટર નહોતું પહેર્યું, તો તબિયત સવારે એવું લાગવા માંડ્યું કે થોડી પાછી વીક થઈ ગઈ છે, માથું ને એવું બહુ દુખવા માંડ્યું હતું. તો આજે આપણે થઈ ગયા છે એકદમ કમ્પ્લીટ પેક. હેલો, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બાય ધ વે કેવા લાગ્યા તમે? પેલો વ્લોગ જોયો મમ્મી પપ્પા વાળો? સરસ મસ્ત લાગે ને? હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. નિકેશ જો સવારમાં રેડી થઈ ગયા છે અને બિઝી છે, વાગવામાં 12 થઈ ગયા છે. આજે મેં વહેલા ઉઠી ગયા હતા નહીં? યસ, અને અહીંયા ઘર ને બધું પડ્યું છે. 3 વાગે ઉઠ્યા? હું 2:30 વાગે ઉઠી, તમારે અડધો કલાક પહેલાં હું ઉઠી. સો બસ ગાઈઝ અત્યારે પેકિંગ ને બધી તૈયારી ચાલી રહી છે. અને કેવું લાગ્યું પેલો વિડીયો જોઈને મમ્મી પપ્પા વાળો? મસ્ત. આમ કેવી ફિલિંગ્સ કેવી આવી? આમ સારું લાગે ને, કોઈ બી આમ આપણને વખાણ કરે, તારા કોક વખાણ કરતા ને કેવું એ બી સાચા વખાણ કરે, અને આમ જેવું કહેવાય ને કે આપણે આપણા મોઢે ના બોલી શકીએ ને એવું કોઈના મોઢે સાંભળીએ તો વધારે સારું લાગે. હા બેટા, નિશુ મમ્મમ ખાય છે બધા જોજો. હા, તો બસ ગાઈઝ અત્યારે આજના દિવસની શરૂઆત આવી રીતે કંઈક થઈ છે. અને એક્સ્ટ્રા જે બધું કામ ને એ બધું કરવાનું હતું એ બધું અત્યારે થોડું ઘણું પતાવ્યું છે. સૌથી મેઇન કામ તો કહું ને તો નિશિવના ટોયસ મૂકવાનું જ છે, બીજું બધું તો છે નહીં. બટ અહીંયા તમે જોઈ લો કે જે બધું પેકિંગ બાકી છે ને એ બધી જ તૈયારી થઈ ગઈ છે ઓલમોસ્ટ. અને બપોરે કરવાનું છે જે બીજું બધું બાકી છે બધું પેકિંગ. અને બસ હવે ગણતરીના દિવસો જ રહ્યા છે. શું કહો છો? નિકેશને કશું યાદ આવ્યું એટલે મને પાછી બોલાવે છે. અને હવે ગણતરીના દિવસો એટલે એક જ વીક રહ્યું છે. એક વીક પછી અમે લોકો હોઈશું અત્યારે ટ્રેનમાં શિમલા મનાલી માટે. બોલો. મારે ક્લાયન્ટનો વચ્ચે કોલ આવ્યો હતો સવારે, આઈ થિંક 9:30 વાગે. બરાબર. મને કે સાહેબ આયા નહીં. મેં કીધું સાહેબ બીજી કંપનીએ છું, કામ પતાવીને આવવાનું. હા. પછી મને કે નિકેશભાઈ તમારા વ્લોગ હું રોજ જોઉં છું, કે તમે રોજ ઘરેથી જ 12 વાગે નીકળો છો. મને કેમ આવું કહો છો? હાય હાય ગાઈઝ, ના યાર એવું નહીં, એવો દિવસે હું વહેલો નીકળી ગયો હતો. બરાબર. એમ કરીને પછી ગોળી આપવી પડી. ગોળી આપવી પડી, આપી જોશે જ. હા, અરે કઈ વાંધો નહીં, ફ્રેન્ડ જ છે આપણા. હા બેટા, મારા છોકરાને જુઓ ભાઈ, મમ્મમ ખાય છે નિશુ, હે ને બેટા? સો છે ને વ્લોગિંગ કેવું છે ખબર છે? તમે ગમે એટલું ખોટું બોલવાની ટ્રાય કરો ને બટ સાચું સામે આવી જ જાય. સો બસ આજના દિવસની શરૂઆત કંઈક આવી રીતે થઈ છે. ને બીજી એક વસ્તુ કે મારા ઘરે મારા ભાઈ આવે છે, માસીનો દીકરો. તો ગઈકાલે રાત્રે આવ્યા હતા બટ ગઈકાલે તો મેં વ્લોગ જ શૂટ નહોતો કર્યો. કદાચ આજે રિટર્ન એમની ફ્લાઇટ હશે તો તમને સાંજે જોવા મળશે. બટ જોઈએ આગળ શું થાય છે. અને તમને લોકોને પ્રેન્કવાળા વિડીયોમાં કેવી મજા આવી, કેમ કે બહુ સારી સારી કોમેન્ટ્સ આવી છે કે બધાને ફૂલ મોજ પડી ગઈ. તો નવો કંઈક પ્રેન્ક કરો તો વિચારું છું કે કંઈક પ્રેન્ક મમ્મી જોડે જ કરી નાખીએ. પછી એવું ના થાય કે મમ્મી મારી જોડે પ્રેન્ક કરી દે. શું કહેવું? મમ્મીના હાથ બહુ પોચા છે. હાથ લાવો તો. જો મમ્મીના હાથ એકદમ આમ પોચા. નિકેશના હાથ બી એવા છે. આમ હાથ લાવો તો. કૂણા સોરી, નિકેશના તો આમ હાડ છે પણ આમ કૂણા છે. મમ્મીના આમ કૂણા હાથ છે. હાડકા નહીં. ખાધું છે ને અમાર તો નકરા છે ને હાડકા જ છે. હું અત્યારે આવી ગયો છું ઘરે અને બ્લોગ કન્ટિન્યુ કર્યો છે મેં. અને અમે લોકો અત્યારે જવાના છીએ બહાર. તો ક્યાં જવાના છે કહેશે તમને ખુશી. શું બેટા? ખુશી યસ, ક્યાં જવાનું છે? કિનલદીના ઘરે મહેમાન ગતિ કરવા માટે. એકચ્યુઅલીમાં એવું છે કે અમે ફર્સ્ટ ટાઈમ એમના ઘરે જઈએ છીએ. આ વખતે એવું હતું કે એ ઘણા ટાઈમથી એવું કહેતા હતા કે હવે તો કંઈ બી થાય, હવે અમે લોકો નહીં આવીએ, તમારે જવું પડશે એમ. મેં કીધું કંઈ વાંધો નહીં, આવી જઈશું એમ. તો એમાં કેવું હતું કે 1-2 વખત એમના વ્લોગની અંદર એ બોલતા, મતલબ બધાની જોડે રિવ્યુ લેતા ને તો એમનો સાંભાર એમના હાથનો બહુ જ ટેસ્ટી બને છે. તો એવી રીતની વાત થઈ હતી. તો મેં જસ્ટ એવું કીધું તેમ એક વખત દિવસ અમને પણ ટ્રાય કરાવજો એમ. એટલે એ પાછળ પડી ગયા હતા કે ગમે તે થાય એક વખત તો તારે ડિનર માટે મારા ઘરે આવવું જ પડશે. પછી એમનો ગઈકાલે કોલ આવ્યો હતો કે તમે લોકો કાલે આવો. મેં કીધું હું તમને ઇન્ફોર્મ કરું સવારે, બટ આજે બી સવારે એમને ઇન્ફોર્મ કરવાનું રહી ગયું હતું. બટ પછી બપોરે અમે લોકોએ ફાઇનલ કર્યું અને પછી હું ફ્રી નહોતી થઈ. મારું પેકિંગ ને એવું બધું જે ઘણું બધું બાકી હતું, થોડું ઘણું થયું હતું, થોડું ઘણું બાકી હતું, એ બધું કમ્પ્લીટ કર્યું. અને આ જો નિશુભાઈ જોવા ખુશી આજે મને મસ્ત મજાની ગિફ્ટ આપી છે. યસ, અમે લોકો છે ને પર્સ ને એવું લાયા છે. મેં હમણાં વચ્ચે એક રીલ કરી હતી એમકે ગિફ્ટ્સ કરીને. એમકે ગિફ્ટ્સ, હા એવું ઠીક છે. તો એક પરફ્યુમ બી આપ્યું છે મારા માટે. હું આ એક બેગ લાવી છું જે બહુ જ સરસ છે, નિકેશની પસંદનું જ છે. અને હું તમને બીજું બી બતાવું.
પહેલા આ મૂકવું પડશે કેમ કે ઓ અત્યારે બટુ નહીં બટુ મૂકું ને, રહેવા તો માર તો દીકરો રાત્રે એમ પછી કર ને રહી એની જશે ઉપર ઊંઘવાનું. તારે એડબર્ડ શું કરવા છે લાય ડેડીને આપી દે પાછા એ એને જાતે લગાવશે આમ કાને એને જ કાને આવડે. લગાઈને નહીં બેટા? ક્યાં લગાઈને જવું છે અરે નિશી પછી જુઓ પછી આના કઈ કહીશ તું પેલા ના. એને કે એડબર્ડ આપે પછી આ નિકેશ માટે લીધું છે જે Yes. બહુ જ સરસ છે. પછી આ પરફ્યુમ લીધું છે એમના માટે જે અત્યારે જ આવતાની સાથે એમણે યસ છે ને ઇટ ઇઝ ફ્રોમ દુબઈ આવતાની સાથે જ એમણે એમનું શું મુહૂર્ત કહેવાય કરી મુહૂર્ત દીધું. કરી દીધું છે. એના સિવાય મેં એક આ બી લીધું છે કે GoPro પણ રહે અને સાઈડમાં મારે છે ને રેગ્યુલર યુઝ માટે બી ચાલે. સો બસ જો 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 બતાવ શું કરે છે પરફ્યુમ નાખે છે ફરી 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 નીચે કરશો? નાખો. ગોદરા. સિસ્કારા બોલાવત પાછો યાર નીસુ નીસુ કરતો બેટા એને પપ્પાના જેમ બહુ જ શોખ છે, બહુ જ ગાંડો શોખ છે એમ પરફ્યુમનો. સવારે નહીં નીકળે ને એટલે કે મેં કીધું આ હવે છી બંધ કર ને તારે. કઈ નહીં, So guys, આપણે અત્યારે આપણે આનું મુહૂર્ત કરી લઈશું. તો પોતે કેવું મુહૂર્ત કરી લીધું પોતે કર્યું ને એટલે તમે કર્યું ને એટલે મેં કર્યું બરાબર. હું નતો perfume. કરવાનો તો બી તું તો કરવાની જ હતી મુહૂર્ત વસ્તુ લાયા છે તો પછી એને વાપરવાની કઈ હોય. નહીં આપણે કેટલા વાગે નીકળવું છે બસ જસ્ટ નીકળીએ છે, ખાલી માથું એટલું ઓળી દો. ઓકે ત્યારે અમે લોકો પહોંચી ગયા છીએ હા બેટા શું બેટા કોના ઘરે જઈએ છે આપણે? વર્ધનને નિશુના ઘરે નિશુ friend ના કેવી ઘરે રીતે જવાનું જતો છે. હતો? હમણાં કેવું કરતો હતો? વર્ધનને કેવી રીતે કુક કરવાનું છે? વર્ધનને સરપ્રાઈઝ આપવાની છે? હા. વાહ! તો બેટા વર્ધનને આઈસ ક્લોઝ કરવી પડે ને સરપ્રાઈઝ આપવા ચાલો ઘર તો ખબર નથી બસ આગળ જ ક્યાંક બટ છે અહીંયા બીજું ત્રીજું ઘર છે. એક વખત અમે ખાલી મૂકવા આવ્યા હતા એટલે એટલું યાદ છે, હા બહુ યાદ નથી. આ દેખાઈ ગયા જો આ આવે. હેલો ફિનલ પારેખ. હાય ફાઇનલી હે ફાઇનલી આવો આવો પધારો પધારો. કેમ છો? બસ મજામાં. તો ફાઇનલી કીધું આ બેન ખરેખર મન તો કે જમીન ઊભી થઈ. સો ગાઈઝ હું તમને લોકોને એક વાત કહું કે હું ઘરેથી છે ને નીકળીને તો એમનો ફોન આવ્યો, મતલબ મિસ કોલ તો થઈ જ ગયો હતો. તો મેં એમને એવું કીધું મને કે હલો ક્યાં છે? મેં કીધું બસ હાલ મેં કીધું જમીન ઊભી થઈને વાસણ ઘસું છું. કેવું લાગ્યું હું તમને? તો છે ને ઓલું સંભાર આમ હલાવતી હતી ને તો એકદમ સ્ટોપ થઈ ગઈ. મેં કીધું સાચે તું આવું મતલબ સાચે તું જમી રહી? તો કે હા લા જમીન ઊભી થઈ. સમને આપ્યા હોત તો મજા આવી હોત. મન કે કેમ? મેં કીધું શું કેમ અહીંયા જમવાનું મેં બનાવ્યું છે અને મેં તો આટલું તપેલું ભરીને સંભાર બનાવ્યો. અલે અમે એટલું બધું નહીં ખાઈએ. મેં કીધું આટલું બધું કોણ ખાશે? મને તો એટલા બધા વિચાર આવી ગયા. મેં કીધું ના તો સાચું બોલતો કે હા હું સાચું બોલ. પછી મેં સમ આપ્યા ને એટલે શું કે ના હવે અમે લોકો નીકળ્યા. મને ત્યારે શાંતિ છે. સમ આપ્યા ના એટલા માટે મારે કહેવું પડ્યું, નહીં તો હું કહેવાની જ નથી. ને આજે મસ્ત મજાનો પ્રેન્ક થઈ જતો, મતલબ જો કે પ્રેન્ક તો થઈ જ ગયો કે તો યાર ધગધગ કેવું વધી તો ગયું. વધી જ ગયું ને. આ જો ઘરે પાંડા છે ને તો ઘરે ચલાવતા ભાઈના જોર આવે છે અને અહીંયા જો મંડી પડ્યા છે. રંબા દે મસ્ત મજાનો સાંભાર થઈ ગયો છે તૈયાર અને અહીંયા થઈ ગઈ છે ઈડલી. વાવ મસાલેદાર, બહુ જ જોઈને જ એટલું ટેસ્ટી લાગી રહ્યું છે ને એમ. ના પણ તો પણ તું એકવાર થોડું ટેસ્ટ કરી લેજો તને. અરે કમ્પ્લીટ જ બનાવ્યું હશે પણ જોઈને જ ખરેખર કહું જોઈને જ એટલું મસ્ત લાગી રહ્યું છે ને કે આપણને એમ ખાવાની જ ઈચ્છા થઈ જાય. ટેમ્પટિંગ લાગે છે ને. એકદમ. થેન્ક યુ. લે ટેસ્ટ કરીને મને કે ઉભા રહો સ્પૂન. આવી રીતે ડાયરેક્ટ નહીં ખાવાનું. બરાબર છે હો? પાક્કું? પાક્કું પાક્કું. હે ને? ઓય નિકેશ ભૈયા તમારા જ ઘરમાં તમારું સ્વાગત છે. કેમ છો ભાઈ? વેલકમ એ નીચુ કોણ આવ્યું? બમ થઈ જાય. વેલકમ તમારા જ ઘરમાં અમે તમારું સ્વાગત કર્યું. નીચુ કોણ આવ્યું? કોણ આયા? બધાના પપ્પા આયા. હે? અહીંયા ભાભી ત્યાં ગયો. એ વિચારમાં પડ્યો કે મારી મારી લપસણી જોડે કોણ હા ચલો ભાઈને હેન્ડશેક કરો, નિશી હગી કરો. ચલો ચલો ચલો. ये ના લેવાય નહીં બેટા, કોઈ બી વસ્તુ લેવાય નહીં દીકરા. આવ્યો જો ભૈયા. વાહ હા થેલો પેલો જબ્બર પકડીને અરે આવે. એ તો તરત જ સ્ટાપા કરવામાં પહેલો નંબર. અલે 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 થેન્ક યુ માદીકો. નિશુ કીધે એ વધારે કાચે કોણ આવ્યું? નીચું આવ્યું જો. વર્ધન વર્ધન બતાવે ક્યાં ગયો તું માદીકો?
અહીંયા જમવાનું સરસ મજાનું રેડી થઈ ગયું છે અને નિકેશ ટેસ્ટ કરશે અને કહેશે કે કેવો લાગ્યો. સંભાર તો મસ્ત છે. ટેસ્ટ કર્યો? મસ્ત છે ને? નીચો માં દીકોને ખાવાનું છે ને? નીચુ માટે બીજી છે ઇડલી. હા બીજી આપું. ટેસ્ટ કરકે બતાવો. સુપર ટેસ્ટી, બધું કમ્પ્લીટ. કમ્પ્લીટ વાહ, વાહ. કઈ કમી એકદમ 0-0. ભાઈ જોરદાર બનાવ્યું હા તમે તો. બહુ જોરદાર બનાવ્યું. લીંબુ જોઈએ છે? થેન્ક યુ. લીંબુ જોઈએ છે ઉપર? અલ્યા અલ્યા આ તો બે આ તો અરે પણ એમને આ તો બે સરખા નીકળ્યા એ બહુ મોટી વાત છે. નિકેશભાઈને બી લીંબુ જોઈએ? હા. અલ્યા. એટલે તો હું હસી. જો મેં તને શું કીધું તું, મેં આ સર્વ કરતી હતી ને એટલે મેં કીધું એ પહેલા લીંબુ માંગશે તો કેવું છે જોઈએ અને બે જણાએ માંગ્યું એટલે બે સરખા જ છે. આ નિશુ આમ ના આવું બેસાય બેટા, પછી પપ્પાને હા મમ ખાય છે. આજે તીખું ના લાગ્યું, ઘરે તો તીખું લાગે છે. તમે છે ને નિશુને ઉપર લઈ આવ્યા છે અને વર્ધનને નીચે મૂક્યો કે છે. હા બે જણા ઝઘડે નહીં અને શાંતિથી બેસવા દે અને બેસે. પણ અહીંયા બી નિશિવ નહીં બેસવા દેતો. હા એટલે હવે અમે લોકો ઘરે જ નીકળીશું બિકોઝ ના, એનો યાર, બેસો ને. એનો સુવાનો ટાઈમ થઈ ગયો 10 વાગે ને એટલે 10 સવા 10 પછી હવે હું વધારે ખેંચીશ ને તો મારે આખી રાત ખેંચવી પડશે. ઓ બાપરે. ના, Yes. તો પછી જાઓ તમે, આપણે જલ્દી પાછા પાક્કું. મળીશું. કેવું મજા આવી? બહુ મજા આવી યાર, મને બહુ જ ગમે તમે લોકો આયા. તમારા હાથનો ઇડલી સાંભાર ખાવાની મને બહુ મજા આવી. બહુ જ ટેસ્ટી હતું, સુપર ટેસ્ટી હતું. થેન્ક યુ સો મચ. અને હજુ બી હું બીજું બધું બનાવીશ, અલગ અલગ વેરાયટી. પછી એવું ના થાય કે એકબીજાને ટિફિન મોકલાવવાનું ચાલુ કરવા પડે. પાક્કું, એમાંય મને કંઈ વાંધો નથી. મને તો ઉલટાનું છે ને બનાવવું ગમે. તમે નહીં માનો, મારે જ્યારે લોકડાઉન હતું, લોકડાઉન નહીં પણ હું જ્યારે કુંવારી બી હતી ને ત્યાં હોઉં ને એટલે મારો ભાઈ રાત્રે 3 વાગે બી મને કહે ને કે આ ખાવું છે. પિઝા ખાવા છે, ગાર્લિક બ્રેડ ખાવી છે, આ ખાવ તો એ હું બનાવી દઉં. મને કંટાળો ના આવે હા, રસોઈમાં, બસ મને મારે બી મજા એવું આવે. મને same. ખાલી કોઈ કહેવું જોઈએ કે આ બનાય. હવે તો નેક્સ્ટ ટાઈમ તને જે ભાવતું હોય ને એ કહેજે, પાક્કું. એટલે હું પાક્કું બનાવીશ. બહુ જલ્દી મળીશું પણ ખરા. પાક્કું. પહેલા તારા મનાલી ટ્રીપ પતાઈ આવી, શાંતિથી એન્જોય Yes. કરી લે અને પછી આપણે શાંતિથી મળીશું. યસ ચલો નિશુ જઈશું બેટા ઘરે. ના, એ ના. દીકો એને હવે મજા- દૂરથી ફોન જુઓ. ઘરે જવું છે? ઘરે જવું છે? ના લે 2 મિનિટ. આ લઈને ના જવાય વર્ધન છે ને, વર્ધન તને ને મને બેયને ધોઈ નાખે. બાપા વર્ધન તો જબરો થઈ તો? ગયો છે, ખતરનાક. નીચો જઈશું બેટા. હાય નિશુ. હાય નિશિવ. બંધ કર દે. આ વાળું દબાવ. યસ થેન્ક. અત્યારે અમે લોકો પહોંચી ગયા છે ઘરે. મારો ચાલનો થોડો ટેઢો મેઢો લાગી રહ્યો હશે બિકોઝ નિશિવે છે ને ખેંચી લીધો હતો એટલે. અને બસ બહુ જ મજા આવી. આજે અમે લોકોએ બહુ એન્જોય કર્યું અને હમણાં છે ને થોડીક વાર રહીને નીકળી જવાના છે ભાઈને લેવા માટે એરપોર્ટ. એટલે પછી જાજુ તો કાંઈ બ્લોગમાં આવશે નહીં અને બસ અહીંયા જ બ્લોગનો એન્ડ થાય છે. અને આજે કિનલ દીદી જોડે મેં આવો પ્રેન્ક કરી દીધો. મેં એમને ફોનમાં આવું કીધું, તેમનું તો બ્લડ પ્રેશર પહેલાં હાઈ જ થઈ ગયું. એમણે મને કસમ ખવડાવવા માંડ્યા ને એમાં ખબર પડી કે નહીં તો ઓર મજા આવતી. બસ આજનો વ્લોગ તમને લોકોને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો. મારું અને કિનલ દીનું બોન્ડિંગ તમને લોકોને કેવું લાગે છે એ પણ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળી એક મસ્ત મજાના નવા બ્લોગની સાથે. અને એના સિવાય બીજી એક વસ્તુ કે ઘણા લોકોની કોમેન્ટ્સ હતી કે રચિતા દીદીના પ્રેન્કવાળો વિડીયો તમે કેમ વહેલા મૂકી દીધો અને ઘણું બધું. તો જ્યારે પણ મેં કોમ્યુનિટી નાખી હતી ને એની અંદર પણ બહુ બધા લોકોની કોમેન્ટ્સ હતી કે અમારા લોકોથી વેઇટ નથી થતો ને ઘણું બધું. અને એની સાથે સાથે આજે એવું હતું કે વ્લોગ મિસ થાય એવું હતું. તો પછી મેં વિચાર્યું કે હવે બધાને વેઇટ નથી કરાવો એટલા માટે મેં એ વ્લોગ મૂકી દીધો. અને એ વ્લોગને પણ બહુ બધો પ્રેમ મળ્યો છે. તો બધાને થેન્ક યુ સો મચ. મળી એક મસ્ત મજાના નવા વ્લોગની સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ.